ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। બિરયાની તો તમે ઘણી બધી જાતની ખાધી હશે, પણ આજે હું એક પ્રોટીન રીચ બિરયાની એટલે કે મસૂર બિરયાની લઈને આવી છું। ઘરમાં જ્યારે કોઈ પણ સામાન ન હોય ત્યારે સહેલાઈથી બનતી આ એક બિરયાની છે। તો ચાલો જોઈએ મસૂર પુલાવ બનાવવા માટે 1 વાટકી તમે આવી રીતે આખા મસૂર લેશો તો તેની સામે 2 વાટકી ભાત લેવાના છે, તેથી મસૂર પુલાવનું પ્રમાણ જળવાઈ રહે। હવે આ મસૂરને આપણે સ્વચ્છ પાણીથી 2 વાર સરખી રીતે મસળીને ધોઈ નાખશું, તેથી મસૂરમાં જે સફેદ ભાગ હોય એ નીકળી જાય અને 2 વાર ધોવું ખૂબ જ જરૂરી છે। હવે આવી રીતે 2 વાર મસળીને ધોયા પછી તેનું બધું પાણી કાઢી નાખી અને ત્રીજી વાર હવે આપણે તેને ડૂબાડૂબ પાણીમાં આખી રાત એટલે કે 7 થી 8 કલાક પલાળી દેવાના છે। આવી રીતે પલાળશો તો મસૂર ખૂબ જ સરસ ફૂલીને થશે। હવે આપણે જે મસૂર પલાળી રાખ્યા હતા તેનું પાણી નિતારી લઈશું અને મસૂરને આપણે બાફી લઈશું। મસૂરને બાફવા માટે એક તપેલીમાં ગરમ પાણી મૂકવાનું છે અને એ પાણી ઉકળે એટલે એમાં થોડું મીઠું નાખી અને આવી રીતે છૂટા જ બાફવાના છે। યાદ રાખવું કે મસૂરને કુકરમાં એકે સીટી વગાડીને બાફવાના નથી, આવી જ રીતે બાફશો તો મસૂર છૂટા થશે। હવે આપણે ભાતને છૂટા બાફી લઈશું। તેના માટે મેં અહીંયા 2 વાટકી બાસમતી ભાત લીધા છે અને તેને મેં 15 થી 20 મિનિટ પલાળી રાખ્યા છે, એટલે પલાળીને ભાત કરશું તો સરસ થશે। હવે એક તપેલીમાં પાણી ઉકળે એટલે તેમાં થોડુંક મીઠું નાખી અને ભાતને છૂટા બાફી લેવાના છે। અહીંયા આપણે 80% ભાત થાય તેટલા જ રાંધવાના છે, એટલે કે પૂરેપૂરા બાફવાના નથી, તેથી ભાત ખૂબ જ સરસ છૂટા થાય। તમે જોઈ શકો છો કે આપણા 60% જેવા ભાત થઈ ગયા છે। બસ હવે 5-1 જ મિનિટ ગેસ ઉપર રાખી અને ગેસ બંધ કરી તેને આપણે ઉતારી લેવાના છે। આપણા ભાત તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે આવી રીતે એક ચાયણીમાં નિતારી લેવાના છે અને ભાતને ચાયણીમાં બધા નિતાર્યા પછી તેના ઉપર આપણે ઠંડુ પાણી રેડવાનું છે, તેથી ઠંડુ પાણી રેડવાથી ભાતની જે પ્રોસેસ થાય વરાળથી બફાતા હોય તે પ્રોસેસથી ભાત ઠંડા થઈ જાય છે અને આવી રીતે પાણી નાખવાથી ભાત છૂટા પણ થઈ જાય છે। અને હવે એ પાણી નાખ્યા પછી આપણે જે તપેલી નીચે આવી રીતે મૂકી હોય તેના ઉપરથી ચાયણી હટાડી લેવાની છે। હવે આપણે મસૂરને પણ જોઈ લઈએ। તમે જોઈ શકો છો આપણા મસૂર પણ એકદમ બફાઈ ગયા છે અને તેને પણ આપણે એક ચાયણીમાં નિતારી લેવાના છે। આવી રીતે નિતારી અને તેમાં પણ ઉપર ઠંડુ પાણી નાખી દેવાનું છે અને ભાત અને મસૂરને આવી રીતે ચાયણીમાં નિતારીને ઠંડા થવા દેવા ખૂબ જરૂરી છે। મસૂર પુલાવ માટે આપણે પહેલે પીરસતો તૈયાર કરવાનો છે। તેના માટે એક પેનમાં થોડું તેલ વધારે મૂકવાનું છે અને આ તેલ એકદમ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળીને તળવાની છે। તળવા માટે ડુંગળીની સ્લાઇસ એકદમ પાતળી અને છૂટી હોય તે રીતે કટ કરવાની છે અને તેને આપણે પહેલે થોડાક સ્લો ગેસ પર થવા દેવાની અને પછી ગેસ ફૂલ કરીને આવી રીતે લાલ થવા દેવાની છે અને લાલ થઈ જાય ત્યારબાદ તેને આપણે કાઢી લેવાની છે। હવે આપણે પુલાવ રેડી કરશું। તેના માટે આપણે જે ડુંગળી તળેલું તેલ છે તે જ તેલ લઈશું, પણ થોડુંક તેલને ઓછું કરી નાખવાનું। ત્યારબાદ તેમાં આપણે સરખા પ્રમાણમાં જીરું નાખવું અને જીરું નાખ્યા પછી ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, તમાલપત્ર અને બાદિયાના ફૂલ નાખવા। આ ચારેય ખડા મસાલા થોડીક વાર સંતળાઈ જાય એટલે કે એનો ટેસ્ટ તેલમાં આવી જાય ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી। આદુ મરચાં લસણની પેસ્ટને બરાબર મિક્સ કરી અને 1 મિનિટ તેલમાં સતળાવા દેવી અને તે થઈ જાય ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી। અહીંયા મેં 1 મોટી નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। હવે આ ડુંગળીને ધીમા તાપે આપણે ગુલાબી થવા દેવી એટલે કે પાકી જાય ત્યાં સુધી થવા દેવાની। ત્યારબાદ તેમાં મીઠું એડ કરવું। આપણે ભાતમાં અને મસૂર બંનેમાં મીઠું નાખ્યું છે, તેથી મીઠું જોઈને નાખવું। હવે ડુંગળી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટો પ્યુરી એડ કરવાની છે। અહીંયા મેં પ્યુરી લીધી છે, તમે ટમેટા કટ કરીને પણ એડ કરી શકો છો। હવે આ ટમેટો પ્યુરીનું પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાની છે। હવે તમે જોઈ શકો છો કે આમાંથી તેલ છૂટું પડી ગયું છે, એટલે કે ડુંગળી અને ટમેટાની ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે। આ રીતે તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવા। હવે મેં અહીંયા થોડો બિરયાની મસાલો એડ કર્યો છે, ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કર્યું છે। તમે તે સ્કીપ પણ કરી શકો છો જો મરચું ઓછું ખાતા હોય, પણ તેમાં આદુ મરચાં અને બિરયાની મસાલો તો મસ્ટ છે।
હવે તેમાં આપણે એકદમ ઘટ્ટ દહીં 1 ચમચી જેટલું નાખશું અને આ દહીં નાખ્યા પછી થોડીક વાર તેને આવી રીતે હલાવી બરાબર મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવો। હવે આ દહીં નાખ્યા પછી આપણે તેમાં બીજું એટલે કે મસૂર એડ કરશું। આપણે જે મસૂર સાઈડ ઉપર રાખ્યા છે તે મસૂર એડ કરશું અને આ રીતે મસૂર નાખ્યા પછી હવે ફરીથી ગેસ ચાલુ કરી દેવો અને ગેસ ચાલુ કર્યા પછી મસૂરને બરાબર મિક્સ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દેવું। હવે 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને મસૂર જોઈ લઈશું। મસૂરને આપણે આવી રીતે થોડા ગ્રેવીવાળા જ રાખવાના છે, એટલે કે હવે આપણે બીજા મસાલો કરશું। આમાં આપણે થોડા કોથમીર એડ કર્યા છે અને કોથમીર બરાબર મિક્સ કરી અને હવે પછી તેના ઉપર આપણે ભાતનો લેયર સેટ કરશું। અહીંયા મેં મસૂરમાં ખૂબ જ સારો એવો તીખો ટેસ્ટ આપ્યો છે, એટલે ભાતને પ્લેન જ રાખ્યા છે। જો તમે ભાતમાં પણ કોઈ ફ્લેવર આપવા ઈચ્છતા હો તો ભાતમાં પણ તમે નાખી શકો છો। હવે અહીંયા મેં જાડા તળિયાવાળું નોનસ્ટિક લોયું છે, એટલે તેમાં જ લેયર સેટ કર્યું છે। જો તમારી પાસે કોઈ બીજું જાડા તળિયાવાળું વાસણ હોય તો તેમાં પણ તમે લેયરને સેટ કરી શકો છો। હવે આવી જ રીતે ગેસ ચાલુ રાખી પણ ગેસ થોડો ધીમો કરી દેવાનો અને તેના ઉપર ભાતનું લેયર સેટ કરવાનું છે। હવે ભાત આવી રીતે લેયર પાથર્યા પછી તેના ઉપર ફરીથી મેં એક સાઈડમાં થોડાક મસૂર કાઢી લીધા હતા, એ મસૂર પાથરીશું અને મસૂર નાખ્યા પછી હવે તેના ઉપર આપણે બિરસ્તો નાખીશું। બિરસ્તાનો ટેસ્ટ બિરયાનીમાં ખૂબ જ સરસ આવે છે, એટલે આવી રીતે બિરસ્તો નાખ્યા પછી હવે તેના ઉપર આપણે ફરીથી કોથમીર એડ કરશું અને કોથમીર નાખ્યા પછી હવે છેલ્લે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી બધે જ પાથરવાનું છે અને આવી રીતે ઘી નાખ્યા પછી ધીમા તાપે ઢાંકીને આપણે તેને 3 થી 4 મિનિટ થવા દેવાનું છે, તેથી બધી ફ્લેવર એમાં ઉપર સુધી આવી જશે। આપણો પુલાવ રેડી છે। જોયું ને કેટલી ઝટપટ અને સરળતાથી બનતી આ એક બિરયાની છે, તો તમે પણ તમારા બાળકો અને વડીલો માટે આ જરૂરથી બનાવજો અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં, ત્યાં સુધી આવજો।